હાલો અહીં ધ્યાન રાખી બધા આપણે ભણશું વિદ્યુત ક્ષેત્ર. હાલો અહીં ધ્યાન રાખી બધા આપણે ખબર છે પદાર્થ પાસે વિદ્યુત ભાર હશે તો આજુબાજુ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઉત્પન્ન થાય. ધારો કે આ ક્યુ ડેશ વિદ્યુત ભાર છે, આનું વિદ્યુત ક્ષેત્ર આજુબાજુ ઉત્પન્ન થાય. ક્યુ રાખો હાલો ક્યુ રાખ. હવે આ વિદ્યુત ભાર થી આર અંતરે તમારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો વ્યાખ્યા વિદ્યુત ક્ષેત્રની આવી છે. આપેલા વિદ્યુત ભારે એકમ ધન વીજ ભાર પર લગાડેલા બળને વિદ્યુત ક્ષેત્ર કહેવામાં આવે છે. આ બંને વચ્ચે કેટલું બળ લાગતું હશે લખાવો તો. કાલ કુલમનો નિયમ ભણ્યા કે આની ઉપર વીજ ભાર છે ક્યુ, આ એક ગુણાકારમાં મૂકો તો ફરક પડવાનો છે નહીં. અપોન આર સ્ક્વેર આટલું બળ લગાવે આને જ વિદ્યુત ક્ષેત્ર કહેવાય. તો વિદ્યુત ક્ષેત્ર વ્યાખ્યા શું છે? આપેલા વિદ્યુત ભારે એકમ ધન વીજ ભાર પર લગાડેલા બળને વિદ્યુત ક્ષેત્ર કહે છે. હવે આટલે હું એકમ વીજ ભાર હટાવીને ધારો કે ક્યુ ડેશ વિદ્યુત ભાર મૂકી દો આ પોઈન્ટ આગળ. કયો મૂકો? હવે આ બે વચ્ચે લાગતું બળ લખું કેમ લખાય? કે ક્યુ ડેશ અપોન આર સ્ક્વેર આમ લખાય. હવે આ છે ને આ જે રાઉન્ડ કર્યું ને આ પોઈન્ટ આગળનું વિદ્યુત ક્ષેત્ર છે જોઈ ત્યાં મૂકો એટલે આ સૂત્ર આવું બની જાય F બરાબર ક્યુ ડેશ ઈ. આ એવું કહે છે કે કોઈ પોઈન્ટે વિદ્યુત ક્ષેત્ર ઈ હોય ત્યાં તમે વીજભાર મૂકો તેની પર આટલું બળ લાગે F બરાબર ક્યુ ઈ મુજબ બળ લગાવશે વિદ્યુત ક્ષેત્ર. હાલો એકમ બનાવી આને જાવ દો છેદમાં ઈ બરાબર લખાય ને F બાય ક્યુ. બળનો એકમ થાય ન્યૂટન અને વિદ્યુત ભારનું એકમ થાય કુલમ. પારિમાણિક સૂત્ર બનાવી M1 L1 T-2 વિદ્યુત ભારનું A1 T1 M1 L1 T-3 A-1 આ વિદ્યુત ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર. હાલો ભાઈ જરા હવે જો ધન વીજભાર હોય તેનું વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ હોવું જોઈએ? વ્યાખ્યા પ્રમાણે જાવ તો મેં તમને હમણાં વિદ્યુત ક્ષેત્ર વ્યાખ્યા ભણાવી. આપેલા વિદ્યુત ભારે એકમ ધન વીજભાર પર લગાડેલા બળને વિદ્યુત ક્ષેત્ર કહેવાય. તો આ ધન હોય તો આ ધન વચ્ચે શું થાય? અપાકર્ષણ. તો ધન વીજભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ હોય? બહારની બાજુ હોય. હાલો ઋણ વીજભાર હોય તો અહીં ધન વીજભાર મૂકો એકમ ધન વીજભાર તો ઋણ અને ધન વચ્ચે શું થાય? તો ઋણ વીજભાર હશે તો વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ હશે? અંદરની બાજુ હોય. તો યાદ રાખજો ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ અને ઋણ વીજભારનું વિદ્યુત ક્ષેત્ર અંદરની બાજુ હોય છે. હાલો હવે કોઈ વિદ્યુત ક્ષેત્રમાં આ વિદ્યુત ક્ષેત્ર છે ધારો કે હાલો મેં તમને હમણાં જ કીધું ધન વિદ્યુત ભારમાંથી વિદ્યુત ક્ષેત્ર નીકળે. જો નીકળું ધનમાંથી અહીંથી વિદ્યુત ક્ષેત્ર નીકળ્યું છે મતલબ અહીંયા કયો વીજભાર હશે? આ વિદ્યુત ક્ષેત્ર જ્યાંથી ઉત્પન્ન થયું એનો ધન હશે ને અહીંયા કયો હશે? ઋણ હશે. હવે આમાં હું ધન વીજભાર મૂકું તો શું થાય? આ ધન વચ્ચે શું થાય? તો બળ આ બાજુ લાગશે. તો તમે જોયું કે વિદ્યુત ક્ષેત્રમાં ધન વીજભાર મૂકો તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગ્યું. જો ને ઋણ વીજભાર મૂકું તો ધન ઋણ શું થાય? બળ આ બાજુ લાગે. વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે. તો વિદ્યુત ક્ષેત્રમાં ધન વીજભાર મૂકશો તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગશે અને વિદ્યુત ક્ષેત્રમાં ઋણ વીજભાર મૂકશો તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે છે. એની પછી આવે છે વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન. શું ભણશો? વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન. આ વિદ્યુત ક્ષેત્ર છે. આ ધારો કે અહીંયા A પોઈન્ટ છે અને અહીંયા B પોઈન્ટ છે. તમારે કોઈ એકમ ધન વીજભારને A થી B લઈ જવો છે તો કેટલું કાર્ય થાય? એકમ ધન વીજભારને વિદ્યુત ક્ષેત્રમાં A થી B લઈ જાઓ છો તો કેટલું કાર્ય થાય? એને બોલે વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન. શું બોલે ને? હાલો હવે આપણે ધ્યાન રાખો. હવે મને એમ કહેતો આ પોઈન્ટ આ અહીંથી આમ જતા જ વિદ્યુત ક્ષેત્ર એનું જ દેવાનું. આ વીજભારનું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર હમણાં આપણે આવું જોયું કે Q બાય R સ્ક્વેર. અહીંથી તમે આમ જતા હશો તો આથી અંતર બદલાતું જાય ને. R બદલાય વિદ્યુત ક્ષેત્ર શું થઈ જાય? વિદ્યુત ક્ષેત્ર બદલાઈ જાય બળ શું થઈ જાય? તો ચલ બળ છે. કેવું બળ છે? તો ચલ બળ. તો વર્ક એનર્જી પાવર પાઠ યાદ કરો. મેં તમને કીધું હતું ચલ બળનું કાર્ય શોધવું હોય તો સંકલન આવે. એમાં સંકલન ક્યાંથી ક્યાં લઈ જાવ વિદ્યુત ભારને? A થી B F ડોટ dr આવું સૂત્ર આવ્યું તો યાદ કરો. હવે સાંભળો આપણે તો એકમ ધન વીજભાર લઈ જઈએ છીએ તો આપણે હમણાં આવું સૂત્ર Q1 હોય તો F અને E કેવા થઈ જાય? તો અહીંયા E મૂકી દેવાનું. આવું સૂત્ર લખ્યું હશે અંદર. જો આને બોલે વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન. વિદ્યુત ક્ષેત્રમાં એકમ ધન વીજભારને A બિંદુથી B બિંદુએ લઈ જવા માટે કરવું પડતું કાર્ય એનું બોલે વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન. જો ને સૂત્ર લખ્યું છે. હાલો હવે જોઈએ વિદ્યુત સ્થિતિમાન. હું ભણશું
તો તમને યાદ હોય તો આપણે ગુરુત્વ સ્થિતિમાનની વ્યાખ્યા ભણાવી હતી ગુરુત્વાકર્ષણમાં. શું વ્યાખ્યા હતી? એકમ દળના પદાર્થને અનંત અંતરેથી વિદ્યુત ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં આપેલા બિંદુએ લાવવા માટે કરવા પડતા કાર્યના ઋણ મૂલ્યને ગુરુત્વ સ્થિતિમાન કહે છે. એ વ્યાખ્યા હતી. એ જ વ્યાખ્યા તમારે આમાં બોલવાની છે. એકમ દળ બોલતા ને એકમ વીજભાર બદલની જગ્યાએ વિદ્યુત ભાર આવી જાય, બીજું કાંઈ ફરક નહીં. અનંત અંતરેથી એકમ ધન વીજભારને વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુએ લાવવા માટે કરવા પડતા કાર્યના ઋણ મૂલ્યને વિદ્યુત સ્થિતિમાન કહે છે. હવે તમે યાદ કરો તો આપણે ગુરુત્વ સ્થિતિ ઊર્જાની વ્યાખ્યામાં શું કર્યું હતું? ઓલામાં એકમ દળ હતો એની જગ્યાએ એમ દળ લાવતા, યાદ કરો. બેમાં એટલો જ ફરક હતો વ્યાખ્યામાં. આમાં એમ એકમ વીજભાર છે એની જગ્યાએ તમે ક્યુ વિદ્યુત ભારને લાવો તો આવી વ્યાખ્યા બનશે. અનંત અંતરેથી ક્યુ વીજભારને વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુએ લાવવા માટે કરવા પડતા કાર્યના ઋણ મૂલ્યને વિદ્યુત સ્થિતિ ઊર્જા કહેવાય. તો એક વોલ્ટેજમાં તમે કયો વીજભાર લાવો છો? એકમ. અને વિદ્યુત સ્થિતિ ઊર્જામાં કયો વીજભાર લાવો? ક્યુ. તો ક્યુ ગણું કાર્ય થાય, વોલ્ટેજ કરતા કેટલા ગણું કાર્ય થાય? આમ લખાય બે વચ્ચેનો સંબંધ, યુ બરાબર ક્યુવી. કારણ કે આમાં તમે એકમ વીજભાર લાવો છો ને આમાં તમે ક્યુ વીજભાર લાવો તો કાર્ય તો ક્યુ ગણું થાય ને. તો કાર્યના સૂત્રમાં જો એફ આવે જ નહીં, કાર્યના સૂત્રમાં એફ આવે એફ બરાબર શું થાય? આ ક્યુ ગણો કર્યો તો બળ ક્યુ ગણો થયું, બળ ક્યુ ગણો થાય, કાર્ય ક્યુ ગણો થાય. તો વોલ્ટેજ ને ક્યુ વડે ગુણવાથી શું મળી જાય? સ્થિતિ ઊર્જા મળી જાય. આ સ્થિતિ ઊર્જા વિદ્યુત સ્થિતિ ઊર્જા ને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ છે. યુ બરાબર ક્યુ વી. ઓલામાં આવો સંબંધ આવતો, યુ બરાબર એમ વી. ક્યુ ની જગ્યાએ એમ આવે. હાલો હવે ધ્યાન રાખ. હવે આ પી પોઈન્ટ છે સમજો, આ ક્યુ પોઈન્ટ છે. ધ્યાન રાખજો, આના જેડબલ્યુ માં દાખલા બહુ પૂછાયેલા. આ પી પોઈન્ટ છે, આ ક્યુ પોઈન્ટ છે. હાલો મારે પી પોઈન્ટ નો વોલ્ટેજ લખવો હોય મેં તમને હમણાં વ્યાખ્યા કીધી. હું અનંત અંતરેથી એકમ ધન વીજભારને પી પોઈન્ટ લાવવા માટે કરવા પડતા કાર્યના ઋણ મૂલ્યને પી પોઈન્ટ આગળનો વોલ્ટેજ કહેવાય. હાલો આ કાર્યનું સૂત્ર છે. આપણે ક્યાંથી ક્યાં લાવીએ છીએ પદાર્થ? એકમ ધન વીજભાર ક્યુ થી પી લાવીશ. હું કહે ઇન્ફિનિટી થી પી લાવ્યા તો કેટલું કાર્ય થાય? આટલું થાય કાર્ય. આનું ઋણ મૂલ્ય એનું બોલાય પી પોઈન્ટ આગળનો વોલ્ટેજ. એવી રીતે મારે આ ક્યુ પોઈન્ટ આગળનો વોલ્ટેજ લખવો કેમ લખાય? ઇન્ફિનિટી થી ક્યુ ઈ ડોટ ડીઆર અને ઋણ મૂલ્ય અને ક્યુ પોઈન્ટ નો વોલ્ટેજ. હવે વાત કરી સાપેક્ષ વોલ્ટેજ ની. આને હું બોલાય પી નો વોલ્ટેજ ક્યુ ની સાપેક્ષે. હાલો વીપી શું છે? જાહેર મૂકવાય માઇનસ ઇન્ફિનિટી થી પી ઈ ડોટ ડીઆર માઇનસ આ મૂકો, આ મૂકો તો માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ ઇન્ફિનિટી થી ક્યુ ઈ ડોટ ડીઆર. હવે મને એમ કહેતા માઇનસ નિશાની હું આને આપી દઉં શું થાય? લિમિટ ઉલટે જાય, પી નીચે આવે ઇન્ફિનિટી ઉપર જતા રહે. પી થી ઇન્ફિનિટી ઈ ડોટ ડીઆર પ્લસ ઇન્ફિનિટી થી ક્યુ ઈ ડોટ ડીઆર આમ લખાય. હાલો હવે શું કર્યું તમે જો, એકમ ધન વીજભારને પી થી અનંત લાવ્યા, પછી અનંત થી ક્યુ લાવ્યા તો આવ્યો ક્યાંથી ક્યાં? પી થી ક્યુ જાવ ને, અહીંથી આમ લઈ ગયા, ત્યાંથી પાછો અહીંયા લેવા તો આવ્યો તો અહીંથી અહીંયા જ ને. આને આમ ન લખાય. સંકલન પી થી ક્યુ ઈ ડોટ ડીઆર આમ હું કામ લખાય એનું કારણ છે. શું કારણ છે? આમ હું કામ લખી નાખ્યું તમે? કઈ કારણ એનું? હું અહીંથી આમ લઈ ગયા, ત્યાંથી પાછો અહીંયા લાવ્યા, આમ લાવ્યા, અહીંથી આમ ગયા, એટલું જ કાર્ય થાય. આ સંરક્ષણ ક્ષેત્ર છે વિદ્યુત ક્ષેત્ર. એમાં કાર્ય ક્યાં માર્ગ ઉપર આધાર રાખવાનો છે? આ માર્ગની અને આ માર્ગની શરૂઆતની અંતિમ સ્થિતિ તો એક ને એક જ છે, કાર્ય સરખું જ થાય. સમજાણું? સંરક્ષિત ક્ષેત્ર છે એટલે આવું રીતે લખીએ. અસંરક્ષિત ક્ષેત્રમાં આવી રીતે લખી ન હો. એમાં કાર્ય પછી માર્ગ ઉપર આધાર રાખે. આ કયું ક્ષેત્ર છે? હા, તેમાં કાર્ય ક્યાં માર્ગ ઉપર આધાર રાખવાનો? તમે અહીંથી આમ જઈને આમ જાઓ કે અહીંથી આમ જાઓ, કાર્ય તો સરખું જ થવાનું છે. હાલો આને સાપેક્ષ વોલ્ટેજ કહેવાય. શું બોલે? તમારે છે ને આટલું લખવાનું છે, અહીંથી એટલે સુધી લખો. સાપેક્ષ વોલ્ટેજ લખી નાખો પેલા.
અને v ને કરતા બનાવો આ u q જાહે છેદમાં તો v બરાબર શું લખાય u બાય q ઉર્જાનો એકમ હું જૂલ આનો એકમ કુલામ તો વોલ્ટેજ નો એકમ થાય વિદ્યુત સ્થિતિમાનનો એકમ થાય જૂલ પર કુલમ જેને આપણે વોલ્ટ કહેવી હાલો પારિમાણિક સૂત્ર બનાવો ઉર્જાનું પારિમાણિક સૂત્ર શું ઉર્જાનું m1 l2 t-2 અને વિદ્યુતભારનું a1 t1 તો પારિમાણિક સૂત્ર બનશે m1 l2 t-3 a-1 આ વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર વિદ્યુત સ્થિતિમાનનો સીજીએસ એકમ છે સ્ટેટ વોલ્ટ 1 વોલ્ટ બરાબર થાય 1/300 સ્ટેટ વોલ્ટ સીજીએસ એકમ અને એમકેએસ એકમ વચ્ચેનો સંબંધ હાલો એની પછી આવે છે આપણે જુદા જુદા પદાર્થોના વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન પહેલો મુદ્દો ક્યુ વીજભાર હોય આ ક્યુ વીજભાર થી આર અંતરે તમારે બિંદુવત વીજભાર છે ક્યુ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય શું સૂત્ર આવ્યું હમણાં વોલ્ટેજ શોધવું હોય તો હાલો ધ્યાન રાખજો વિદ્યુત ક્ષેત્ર સદિશ છે ને વોલ્ટેજ અદિશ છે આના દાખલા આવે ને વિદ્યુત ક્ષેત્રના તો તમારે દિશા સહિત ગણતરી કરવી વોલ્ટેજ અદિશ છે એમાં દિશા નહીં લેવાનું ખાલી મૂલ્ય જ લેવાનું વિદ્યુત સ્થિતિમાન અદિશ ભૌતિક રાશિ છે થોડોક સમય જાય ને 2-3 મહિના પછી ભૂલી જાય વિદ્યુત ક્ષેત્રમાં દિશાઓ લે વોલ્ટેજમાં દિશાઓ ગોતવા બે રેડી વોલ્ટેજ અદિશ એમાં દિશા નહીં ગોતવાની હાલો હવે જોઈએ પરિમિત લંબાઈના તાર દ્વારા ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર પહેલા તો પરિમિત લંબાઈ કોને કહેવાય ઈ જોઈએ ચોક્કસ લેન્થ હોય ને એને પરિમિત લંબાઈ કહેવાય એલ લંબાઈનો તાર આ તારથી આર જેટલા લંબાંતરે હું બોલું આ લંબાંતર છે અંતર તો ઘણા બધા મળે આ બધા અંતર જ કહેવાય જો લંબાંતર એક જ આવે તારથી આર જેટલા લંબાંતરે આ પી પોઈન્ટ છે તો અહીંયા તમારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે તો શું કરવાનું આ બે છેડાને આની હારે જોડવાના તારના બે છેડાને હારે જોડવાના ખૂણા છે એક નીચેનો ખૂણો છે આલ્ફા ઉપરનો ખૂણો બીટા આ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય ને તેનો x ઘટક આવો છે a લેમ્ડા બાય r sin આલ્ફા પ્લસ sin બીટા y ઘટક શોધવો હોય a લેમ્ડા બાય r cos બીટા માઇનસ cos આલ્ફા આ બે સૂત્ર પહેલા યાદ રાખવાના પરિમિત લંબાઈના તાર દ્વારા ઉત્પન્ન થતા વિદ્યુત ક્ષેત્રના ઘટકો ex અને ey હાલો હવે આપણે વોલ્ટેજ નહીં લખ્યું છે એક સૂત્ર એ પણ તમારે કઈ કામનું નથી કોઈ દી કઈ આવશે નહીં એનું એ કરવાની જરૂર નથી હાલો પહેલો મુદ્દો જો કન્ડિશન નંબર 1 બિંદુ p તારના લંબ દ્વિભાજક ઉપર હોય તો લંબ દ્વિભાજક એટલે હું એ ખબર હોવી જોઈએ કોને કહેવાય લંબ દ્વિભાજક આ લંબ તો છે જ આ લીટી આ લંબ તો છે દ્વિભાજક એટલે હા બે સરખા ભાગ હવે આ બે સરખા ભાગ હશે તો બે ખૂણા કેવા થઈ જાય મૂકો તા ખૂણા સરખા આલ્ફા મૂકો તા sin આલ્ફા વત્તા sin આલ્ફા 2 sin આલ્ફા તો x ઘટક કેમ લખાય 2k લેમ્ડા બાય r sin આલ્ફા હાલો આ મૂકો તો આલ્ફા cos આલ્ફા માઈનસ cos આલ્ફા 0 y ઘટક 0 થઈ જાય ખાલી એક જ ઘટક વધે બિંદુ p લંબ દ્વિભાજક ઉપર હોય તો વિદ્યુત ક્ષેત્રનો એક જ ઘટક આવે 2k લેમ્ડા બાય r sin આલ્ફા જેટલું છે ને લખો હાલો તમારે નીટમાં જે ઉપયોગ આવે છે આનો આવે બીજા મુદ્દા તાર અનંત લંબાઈનો હોય તો તારની લંબાઈ વધારું છું જો શું થાય છે આ લંબાઈ વધારી આ ત્યાં જોડશો ને આ ખૂણો વધ્યો જો આ છેડાને જોડો એટલે ખૂણો વધે છે બીજો આ જેમ જેમ આગળ વધતો જાય ને આ છેડો આ ખૂણો વધતો વધતો 90 ડિગ્રી પૂગી જાય જો અનંત લંબાઈનો થયો તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી લેવું મૂકો 90 અહીં sin 1 sin 1 1 વત્તા 1 એટલે 2 તો વિદ્યુત ક્ષેત્રનો x ઘટક કેટલો મેળવો 2k લેમ્ડા બાય r cos 0 0 આ તો y ઘટક 0 થઈ ખાલી એક જ ઘટક આવે કેટલો આવે 2k લેમ્ડા બાય r આ પૂછાય જો આ તમારે અનંત લંબાઈનો તાર દ્વારા ઉત્પન્ન થતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે 2k લેમ્ડા બાય r હાલો k નું સૂત્ર મૂકી દો 1/4 પાઈ એપ્સિલોન 0 તો આ સૂત્ર આમે લખાય લેમ્ડા અપોન 2 પાઈ એપ્સિલોન 0 r એટલે બે લખ્યા હશે દેખાશે ને બે હાલો હવે વિદ્યુત ક્ષેત્રમાંથી વોલ્ટેજ કઈ રીતે ગોતાય આ ધ્યાન રાખ આપણે આગળ હમણાં આવું સૂત્ર આવશે
આ વિદ્યુત ક્ષેત્ર અને વોલ્ટેજ વચ્ચેનો સંબંધ છે E બરાબર માઇનસ ડીવી બાય ડીઆર. આપણે આ છે ને આ શોધવું છે. જો તખ્તા બનાવો એને પહેલા આને આમ જાવ તો માઇનસ આને આપી દે એટલે આમ લખાય ડીવી બરાબર માઇનસ ઈ ડીઆર. હવે અહીંયા ડીવી છે, મારે વી શોધવાનો છે, સંકલન કરવું પડે એટલે વિકલન નીકળી જાય. વિકલન છે, જા સંકલન કરી નાખો બે બાજુ એટલે વિકલન નીકળી જાય. હાલો મૂકો વિદ્યુત ક્ષેત્ર જાય. આ હું અહીંયા મૂકું તો આ તો અચળ પદ છે. લેમડા અપોન 2 પાઈ એપ્સિલોન 0 તો અચળ છે, બહાર લઈ લ્યો. માઇનસ લેમડા અપોન 2 પાઈ એપ્સિલોન 0 સંકલન 1 અપોન r dr. બોલો 1 અપોન r નું સંકલન શું થાય? ln r. માઇનસ લેમડા અપોન 2 પાઈ એપ્સિલોન 0 ln r. આ સૂત્ર ત્યાં લખ્યો છે. અહીંયા તમે જો તો પ્લસ c લખ્યો છે. કોન્સ્ટન્ટ પદ આવે, સંકલન કરો ને એટલે પાછળ એક કોન્સ્ટન્ટ પદ આવે, અચળ પદ. આ લખી નાખો. આ કેમ આવ્યું ઓલામાંથી, આ કેમ આવ્યું એ લખેલું છે. લખો થઈ ગયું? તૈયાર? બસ એક જ લીટી ભણવાની છે. પેલા લખો બસ હું કહું. હાલો બાળકો, કન્ડિશન નંબર 3, બિંદુ P એક છેડાની બરોબર સામે હોય તો શું થાય? આ તાર છે, જો આ છેડો અનંત છે ને આ છેડો આયા છે પરિમિત લંબાઈ. આ છેડે એક છેડે પરિમિત છે ને બીજા છેડે અનંત છે. હવે મને એમ કહો તો આ જે પ્રમાણે કરતા તે પ્રમાણે કરો તો આ છેડાને આ P પોઈન્ટ આરે જોડો તો નીચેનો ખૂણો શું થઈ ગયો? આ ખૂણો શું થયો? નીચેનો આલ્ફા ખૂણો છે 0 થઈ ગયો. આ છેડો અનંત છે, આને તમે આની આરે જોડશો તો ઉપરનો ખૂણો છે બીટા, એ કેટલો થઈ જાય? હાલો ઓલા સૂત્ર મૂકો. હાલો x ઘટક k લેમ્બડા બાય r. હાલો આલ્ફા ખૂણો 0, sin 0 0 ને sin 90 1. હાલો એનું કીધું અહીંયા મૂકો. બીટા ખૂણો કેટલો છે? 90. અહીં 90 મૂકો. cos 90 0 ને cos 0 1 એટલે માઈનસ થાય ને. એટલે x ઘટક આટલો આવ્યો ને y ઘટક આટલો આવ્યો. આ લખવા દે. y ઘટક આવ્યો માઈનસ k લેમ્બડા બાય r. હાલો આવી રીતના બે ઘટકો મળ્યા તમને. હાલો આ ઘટક કેવો આવ્યો? પ્લસ, એટલે ધન x દિશામાં વિદ્યુત ક્ષેત્ર આવ્યું ને આ ઘટક છે માઈનસ. જોઈ લો આ ઋણ y દિશામાં વિદ્યુત ક્ષેત્ર આવ્યું k લેમ્બડા બાય r ને આ આવ્યું k લેમ્બડા બાય r. હવે મને એમ કહો તો આ બે ઘટકો 90 ડિગ્રીના ખૂણે છે. જો તેનું પરિણામી √2 ગણું થાય. આ બેનું પરિણામી આ ડાયરેક્શનમાં મળશે. કેટલા ગણું? √2 ગણું. ને આ ખૂણો આપણે આગળ સદિશમાં તમને ભણાવ્યું છે, બે સદિશ સરખા હોય તેનું પરિણામી દ્વિભાજકની દિશામાં મળે. આ બે વચ્ચે ખૂણો કેટલા? સાની નાની વચ્ચે 90. તો આ કેટલા ખૂણા થાય એ રીતે મળે? 45 નો ખૂણો થાય એ રીતે પરિણામી √2 કે ગણું મળશે તમને. રેડી? આ 45 ના ખૂણા લખી નાખો. બાકી બધું લખેલું જ છે, દર્શાવેલું જ છે. જો હાલો કાલે આપણે ભણશું વિદ્યુત ભારિત રિંગ. અત્યારે નાસ્તો કરવાનો છે.